जय माताजी, जय भोलेनाथ। અત્યારે આપણા હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। 2 દિવસ અગાઉ 15મી ઓગસ્ટ આપને ધામધૂમથી ઉજવી। 15મી ઓગસ્ટ ઉજવી તેમાં આપણા દેશના વડાપ્રધાન હોય કે સ્થાનિક સરપંચ પંચાયતથી પાર્લામેન્ટ સુધી બધાએ ધામધૂમથી 15 ઓગસ્ટ ઉજવી। 15 ઓગસ્ટ ઉજવવાનું એક જ કારણ છે કે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો। એટલા માટે બધા ખુશખુશાલ થઈને ઝંડો ફરગાવીને આપણે આઝાદી મળી તેનો તહેવાર તરીકે ઉજવીએ છીએ। પરંતુ હકીકતમાં હું જે કહેવા જઈ રહ્યો છું તેમાં આપને જણાવું છું કે આપણે આઝાદી અંગ્રેજોથી મળી છે, પરંતુ ભ્રષ્ટાચારીઓથી હજુ પણ આપણને પૂરી આઝાદી મળી નથી। એટલા માટે દરેકને કહેવા જાઉં છું અને કહેવા માગું છું કે ભ્રષ્ટાચાર રૂપી ગુલામીમાંથી આઝાદી મેળવવી હોય તો ભ્રષ્ટાચારના વિરોધમાં એલાને જંગમાં ઉતરવું પડશે। પંચાયતથી ટીડીઓ કચેરી, મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી સુધી આ ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ બુલંદ કરવા માટે તમારે જવું પડશે। અત્યારે ચોમાસાની સિઝન હોય, રોડ રસ્તા ગ્રામ્ય લેવલ, ફળિયામાં, મહોલ્લામાં અને સ્ટેટ હાઈવેમાં તૂટી ગયેલા હોય। અત્યારે આપણે એમ જ વિચારીએ છીએ કે સરપંચ કામ કરશે, સ્ટેટ લેવલવાળા કામ કરશે, માર્ગના મકાનવાળા રસ્તો રિપેર કરશે, પણ બોલવાથી નહીં થાય। તમારે રજૂઆત કરવી પડશે, પંચાયતનો કોન્ટેક્ટ કરવો પડશે। પંચાયત ના માને તો તાલુકા પંચાયતનો કોન્ટેક્ટ કરો, તાલુકા પંચાયત સાંભળવામાં ના આવે તો કલેક્ટર સુધી અને માર્ગ મકાનના મંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરો કે મારા ફળિયામાં, મારા ગામમાં રસ્તાનો પ્રોબ્લેમ છે, તો એનો હલ થશે। પણ તમે ચૂપચાપ બેસી રહેશો તો ભ્રષ્ટાચારનો હલ થવાનો નથી, તમે ગુલામીમાંથી બહાર નીકળવાના નથી। નંબર 2, સરકારી યોજનાઓ, તમને આવાસ નથી મળ્યું, તમને શૌચાલય નથી મળ્યું। સરકારની ઘણી યોજનાઓ છે, કેટલ યોજના હોય, સમતોલ જમીનનું હોય, કૂવા હોય, સરકારની ઘણી યોજનાઓ છે, પરંતુ આપણે એવું સ્વીકાર લઈએ છીએ કે આપણે કોઈ યોજનાનો લાભ મળતો નથી અને આપણે ખાલી સરપંચને પૂછીએ, તલાટી પૂછીએ અને પછી આપણે એવું સ્વીકાર લઈએ કે યાદીમાં આપણું નામ નથી આવ્યું એટલે આવતા વર્ષે એમ કહીને આપણે બેસી જઈએ। પરંતુ મારી એક જ વિનંતી છે, તમને કોઈ સરકારી લાભ ના મળ્યો હોય તો તમે રજૂઆત છેક તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરો। ઘરમાં બેસતા તમને કોઈ લાભ મળે નહીં, પરંતુ ભ્રષ્ટાચારના વિરોધમાં એલાન જંગ ખેલવો પડશે। 2 થી 3 ધક્કા તમારે તાલુકા પંચાયતમાં, કલેક્ટરમાં જવું પડશે। બહેરા અધિકારીઓ અને ભ્રષ્ટાચારી તંત્રની સામે અવાજ ઉઠાવવો પડશે, તો જ તમને સરકારી લાભ મળશે, તો જ ખરા અર્થમાં તમે આઝાદ થયા ગણાશો। હું અત્યારે પોતે શહેરા તાલુકાનો વતની છું। અમારા શહેરા તાલુકામાં જે વ્યક્તિનો લાભ મળે છે, કોણ લાભ મળે છે? ફક્ત જે ભાજપના કાર્યકરો હોય ને એમને જ લાભ મળે છે। પછી આપણા કોંગ્રેસવાળા અને અમુક જેને કાયદા નથી આવડતા એ લોકો એવું સ્વીકાર લે છે કે આપણે તો કોંગ્રેસમાં છીએ એટલે આપણે લાભ મળતો નથી। પરંતુ સરકારની સ્ટોરીમાં કોઈ એવું લખેલું આવતું નથી પરિપત્રમાં કે તમે કોંગ્રેસમાં છો એટલે તમને લાભ નહીં મળે। ઉપરથી કોઈ પરિપત્ર એવો નથી। એટલે મારે કોંગ્રેસના કાર્યકરો હોય, આમ આદમીના હોય અને જે નાગરિકો હોય કે જેને અનુભવ નથી એ લોકોને દરેકને કહેવા માગું છું, તલાટી પાસે જે હિસાબ માંગો કે અમારો કોઈ સરકારી લાભ કેમ નથી મળતો, એ જવાબ યોગ્ય ના આપે તો તાલુકા પંચાયતમાં જાઓ, તાલુકા પંચાયતમાં ન્યાય ના મળે તો કલેક્ટરમાં જાઓ, કલેક્ટર શ્રીની કચેરીમાં 100% તમને ન્યાય મળશે, તો જ આ ભ્રષ્ટાચાર દૂર થશે। બાકી તમે સ્વીકારશો કે આપણે તો નામ યાદીમાં નામ નથી આવ્યું એટલે આપણને કોઈ લાભ મળતો નથી, ઘરમાં બેસી રહેશો તો કોઈ કામ થવાનું નથી। ગાંધીજી, શહીદવીર ભગતસિંહ એવું વિચાર્યું હોત તો જીવો આપણને આઝાદી મળી ના હોત। પરંતુ આઝાદી મેળવવા માટે ગાંધીજી જેલમાં ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં ગયા, શહીદ ભગતસિંહ શહીદ થયા, ત્યારબાદ આપણને આઝાદી મળી છે। પરંતુ આ ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળવું હોય અને ગુલામીમાંથી આઝાદ થવું હોય ભ્રષ્ટાચારના, તો તમારા ફળિયામાં કોઈ લાભ ના મળ્યો હોય સરકારી, તો તમે અવાજ ઉઠાવો, ટીડીઓમાં જાઓ, કલેક્ટરમાં જાઓ। હજુ તમને ફરીથી કહું છું, તમે એવું ના વિચારતા કે આવતા વર્ષે આપણને લાભ મળશે। જે મેં શહેરામાં જોઉં છું, એક વ્યક્તિને 3 લાભ મળ્યા છે અને અમુક ફળિયામાં કોઈ વ્યક્તિને લાભ મળ્યો જ નથી। અને જે અમુક કાર્યકરો, જે ભાજપના કાર્યકરો છે, 3 વખત લાભ મળ્યા છે। તો શું સરકારમાંથી નિયમનો પરિપત્ર એવો છે કે ભાજપના કાર્યકરો જ લાભ મળે? દરેક ગરીબ વર્ગને અને જેને લાભ નથી મળ્યો એ દરેકને લાભ મળવાનો અધિકાર છે। લાભ ના મળ્યો હોય તો મારો કોન્ટેક્ટ કરો, હું તાલુકા પંચાયતમાં, કલેક્ટર સુધી તમારી રજૂઆત કરવા માટે હું સાથે મારી ગાડી લઈને આવીશ અને સાથે પંચમહાલ જિલ્લા અને ગુજરાત રાજ્યના
માં વસતા દરેક નાગરિકોને કહું છું કે જો તમને કોઈ સરકારી લાભ ના મળ્યો હોય તો ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ ઉઠાવો અને કલેક્ટર કચેરી સુધી 2 થી 3 ધક્કા થશે. હું 1000% ગેરંટી આપું છું કે તમને જો લાભ નહીં મળ્યો હોય સરકારી, તમને લાભ મળશે. સસ્તાની દુકાનમાં તમે જશો અને સસ્તાની દુકાનવાળો એવું કહેશે કે સરકારમાંથી ચોખા ઓછા આવ્યા છે, ઘઉં ઓછા આવ્યા છે, ચણા ઓછા આવ્યા છે, એવું જવાબ આલે તો એની પાસે હિસાબ માગો, પાવતી માગો કે લાય ભાઈ કેમ અમારો અનાજ ઓછું આવ્યું છે, અને અનાજ ઓછું આપશે તો તમે કલેક્ટરશ્રીને જાણ કરો. બીજે દિવસે સંચાલક સસ્તા અનાજનો તમને ઘરે આપવા માટે આવશે. પેલો તમારું અનાજ પૂરું, પણ ક્યારે આપવા માટે આવશે? તમે અવાજ ઉઠાવશો તો. તમને આવાસ ના મળ્યો હોય, સરકારી લાભ ના મળ્યો હોય તો તમારે સરપંચને તલાટીને પૂછવાનો મારો લાભ કેમ નથી મળ્યો, અને એ લોકો ગોળ ગોળ જવાબ આપે તો કલેક્ટરમાં જાઓ ને ટીડીઓમાં જાઓ, ઓટોમેટિક તમને લાભ મળશે. હજુ પણ કહું છું, ઘણા વ્યક્તિઓને કાયદાને જ્ઞાન નથી હોતું, એના કારણે જ આ ભ્રષ્ટાચારીઓ લાભ લેતા હોય. તમે ઘણા લોકોને જોયા છે, જે સરપંચો જે છે, તાલુકા સદસ્યો, ઘણા લોકો કે જેમની પાસે કોઈ પ્રોપર્ટી નથી, અત્યારે એ લોકો પાસે લાખો કરોડની પ્રોપર્ટી છે. એ પ્રોપર્ટીનું કારણ કયું છે? તમે જાગૃત નથી એટલા માટે. ફરીથી કહું છું, સરકારી લાભ, રોડ રસ્તાથી માંડીને દરેક લાભ તમને કોઈ ના મળ્યા હોય, તમારા ગામમાં ભ્રષ્ટાચાર થયો હોય, હું ખબર જ છે ગુજરાત રાજ્યનું કોઈ ગામ એવું નથી ભ્રષ્ટાચાર નહીં થયો હોય. એટલા માટે ફરીથી નવ યુવાનોને જાગૃત કરવા માગું છું કે દરેક ગ્રામ્યમાં વસતા, સિટીમાં વસતા દરેક જાતિના યુવાનોને કહું છું કે તમારા ગામમાં, તમારા મહોલ્લામાં કોઈ બી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો હોય તો ભ્રષ્ટાચાર ઉજાગર કરો. તો એ ભ્રષ્ટાચાર ઉજાગર કરશો તો પેપરમાં, મીડિયામાં તમારું નામ ચકશે. તમારા જે લોકો ફળિયામાં નથી ઓળખતા એ લોકો તમને તાલુકામાં અને જિલ્લામાં ઓળખશે તો ભાઈ મહેશભાઈ અને લાલભાઈ આટલું લાખોનું કરોડોનું પર્દાફાશ ફાસ કર્યો અને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો, અને જે નાગરિકોને લાભ નહોતો મળતો એમને લાભ મળ્યો, તો તમારું નામ આગળ વધશે, માન સન્માન મળશે, અને ભગવાન બી તમને આશીર્વાદ આપશે, અને જેને લાભ મળશે એ વ્યક્તિ પણ તમને આશીર્વાદ આપશે. એટલે મારું ફરીથી કહેવા માગું છું કે ભ્રષ્ટાચારના વિરોધમાં પહેલાને જંગ કરો, કારણ કે દરેક ગામમાં, દરેક ફળિયામાં અને દરેક સિટીમાં ભ્રષ્ટાચાર છે ને છે. દરેક પ્રકારનો ભ્રષ્ટાચાર, એવું નથી કે રોડ, રસ્તો, આવાસમાં દરેક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. સરકારી દરેક યોજનામાં ભ્રષ્ટાચાર છે જ. તો દરેક ભ્રષ્ટાચારની જેટલી યોજનાઓ તમારા ગામમાં આવે છે તો તલાટીને, ટીડીઓને, તલાટીને મળો, સરપંચને મળીને પૂછો કે આ વર્ષે અને આ મહિનામાં કેટલી ગ્રાન્ટ આવી છે. એ ગ્રાન્ટ જે આવી હોય એ પૂછો, માહિતી માગો. આરટીઆઈ હેઠળ તમે માહિતી માગો, આરટીઆઈ હેઠળ તમે માહિતી માગશો, બધી માહિતી આવી જશે અને 1000% ભ્રષ્ટાચાર પડશે. હું ફરીથી વિનંતી કરું છું, અને મારો મોબાઈલ નંબર લખો 9313859898. ફરીથી 9313859898. કોઈ બી જરૂર પડે તો મને રિંગ કરજો. હું દરેક પ્રકારની સલાહ આપીશ. ભલે બીજો તાલુકો હશે તો પણ. બધાને શ્રાવણ મહિનાના જય માતાજી, જય ભોલેનાથ. જે બી સોલંકી, પંચમહાલ જિલ્લા કરની સેના પ્રમુખ.